નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પલાસ ગુજરાતી પાઠ 7 ભાગ 2માં 3.4થી આગળ જોઈએ। 3.4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જવાબ જોઈએ। પહેલામાં ક્રીડાંગણમાં, બીજામાં ભોજન કક્ષ, ત્રીજામાં ભોજન કક્ષ, ચોથામાં વિચાર, પાંચમામાં મામાશ્રી, છઠ્ઠામાં શીખવતું, સાતમામાં યુદ્ધ વિદ્યા, આઠમામાં રાજકુમાર, નવમામાં મામા અને દસમામાં ખડખડાટ। આગળ પઠન સાંભળો અને ગાઓ। અહીં કવિતા આપેલી છે, હવે એના આધારે આગળ જોઈશું। વાતચીત। તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો? તો બોલાવો। આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે? તો જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય। આ કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે? તો જીવન સામે એકલવીર બની ઝઝૂમવાનો જોશ ભરે છે। ચોથો અને છઠ્ઠો તમારી વિવેક બુદ્ધિથી જવાબ લખવાના છે। એવી જ રીતના આગળના પ્રશ્નો છે એ પણ તમે તમારા વિચાર મુજબ લખવાના છે। 4.2 કાવ્યમાં કહેવાયું હોય તો ખરું અને ન કહેવાયું હોય તો ખોટું। તો પહેલું વાક્ય છે કહેવાયું છે એટલે ખરું, બીજું નથી કહેવાયું એટલે ખોટું, ત્રીજું કહેવાયું છે, ચોથું પાંચમું ખોટું અને છઠ્ઠું સાચું, સાતમું નથી કહેવાયું ખોટું, આઠમું કહેવાયું છે એટલે સાચું અને નવમું પણ નથી કહેવાયું એટલે ખોટું। 4.3 છે ઘટનાક્રમ વાંચો અને કાવ્યના કયા ભાગને લાગુ પડે છે એ લખવાનું છે। તો પહેલું છે એ ત્રીજા ભાગને, બીજું છે એ પહેલા ભાગને, ત્રીજું છે ચોથા ભાગને અને ચોથું છે એ બીજા ભાગને લાગુ પડે છે। 4.4 વાક્ય વાંચી શબ્દનો અર્થ ધારો અને સાચા શબ્દ પર ટીક કરો। તો હાંક તો મોટો અવાજ, ટાણું તો ચોક્કસ સમય, નીંગળતું તો ટપકતું, રાન તો જંગલ। 4.5 શબ્દને તેનો અર્થ વાંચો અને આપેલા વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો। તો મોં ફેરવવું એટલે મદદ કરવાની ના પાડવી। તો પહેલું વાક્ય છે એમાં સાચો અર્થ એમાં છે અને એવી જ રીતના બીજું વાક્ય બનાવવાનું છે। તો અહીં બનાવેલ છે કે ખુશીએ રાધાને પોતાના ગૃહ કાર્યમાં મદદ કરવા કહ્યું તો રાધાએ મોં ફેરવી લીધું। એવી જ રીતે બીજું હૈયું ખોલવું તો ખાનગી વાત કેવી, તેમાં પણ પહેલું વાક્ય સાચું છે। એનું વાક્ય મારા કાકા હંમેશા મારી કાકીને હૈયું ખોલીને વાત કરે છે। દીવો થવું તો માર્ગદર્શક થવું, રસ્તો બનાવનાર થવું, એમાં બીજું વાક્યનો અર્થ સાચો છે। એનું વાક્ય મુશ્કેલ સમયમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો। 4.6.1 આ પંક્તિનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરું કરો। તો પહેલું સૌના મોં સિવાય તો બધા ચૂપચાપ થઈ ગયા અને વાત કહેવાની હિંમત કોઈ કરતું નહીં। બીજું તારા મનનું ગાણું એકલો ગાને રે, તો એમાં પહેલું તને જે કરવાનું યોગ્ય લાગે તે કર અને તને જે કહેવા જેવું લાગે તે કહી દે। ત્રીજું છે સૌ ખૂણે સંતાય તો મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે। ચોથું લોહી નીંગળતે ચરણે તો પોતાને ખૂબ તકલીફ હોય તો પણ। પાંચમું ઘનઘોર તુફાની રાત તો ભારે મુશ્કેલીનો સમય। છઠ્ઠું 12 વાસે તને જોઈ તો મદદની ના પાડ। સાતમું વીજે સળગી જઈને દીવો થવું તો મુશ્કેલી વેઠીને મદદ કરવી।
આગળ 4.6.2 તમને શું લાગે છે? યોગ્ય વિકલ્પ સામે ખરું કરો. તો મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે કારણ કે તેમને લાગે છે તેથી તેમના સંબંધ બગડશે. એવી રીતે બીજા વાક્યમાં તેમને આરામનું જીવન ગમે છે. ત્રીજામાં ફક્ત પોતાનું ઘર સાચવે છે. આગળ જોઈએ 4.8 આવા સમયે કોણ શું કરે? તો ટાણું પરિસ્થિતિ હોય ત્યારે મોટાભાગના લોકો અને કાવ્યનો સાર સમજનાર અભિમન્યુ જેવા. તો કુટુંબના રક્ષણ સામે લડવાનું થાય તો પોતાના રક્ષણ માટે લડે અને આખા કુટુંબ માટે લડે. પોતાના વિસ્તારમાં કોઈ આફત આવે તો પોતાનું ઘર સાચવીને બેસે, બધાને મદદ કરે. શક્તિશાળી વ્યક્તિ બીજાને તકલીફ આપે તો સંતાઈ જાય અને બીજાની તકલીફ દૂર કરે. તાકાતવાન માણસ ખોટું કામ કરે તો સાચી વાત કરી ન શકે અને ખોટું કરતા રોકે. તો આવી જ રીતે મોટાભાગના લોકો અને અભિમન્યુ જેવા શું કરશે એ આપેલું છે. 5.2 વાક્યમાં જે વાત વધારે પ્રમાણમાં આપી હોય તેને ઓળખી કાઢો અને લખો. તો આ વાક્યમાં કઈ વાત વધારે વાર છે? તો કે ચંદ્રગુપ્ત, સેલ્યુકસ, હેલેના અને મેગ્નેસ્થિસ. બીજું એમાં કાગળ, લાકડું, તાંબાના તાર, એલ્યુમિનિયમ પતરું અને ચોકના ટુકડા. ત્રીજામાં રાજ્યો કાંચી, રાજસ્થાન, વલ્લભી, ગુજરાત, કાશ્મીર. રાજવંશ પલ્લવ, ગુર્જરો, પ્રતિહાર, મૈત્રકો, કોર્ટકો. ચોથું છે એમાં અંતર તો 15 કરોડ કિમી. પાંચમું લાગણીઓ તો ડર, ચિંતા અને ગુસ્સો.